હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર, રજાનો દિવસ છે અને જીયાએ નહીં લીધું છે અને માથું પણ ધોઈ નાખ્યું છે. આપ જોઈ રહ્યા છો જીયા બેસી છે શાંતિથી. તો હિના પણ તૈયાર થઈ ગઈ છે. હિના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવો છો? દાળ ભાત. દાળ ભાત, સારું. તો બહારનું વાતાવરણ આપ જોઈ રહ્યા છો. રાતે ઘણો વરસાદ પડ્યો છે અને અત્યારે હાલ પણ વાદળ છે. થોડા ઘણા છાંટા પડ્યા છે હમણાં. આપ જોઈ રહ્યા છો કે જીયાએ માથું ઓડાવી દીધું છે. શું કરે છે હવે તું? જીયાને ચાંદલો કરવાની ટેવ છે. આપ જોઈ રહ્યા છો કે જાતે કંકુને ચાંદલો કરશે. હવે કંકુને ચાંદલો કરે? કોને કીધું? માર કરો. જાતે? હા, જાતે આવડે છે. સરખું કરજે. સરખો છે. હું અને જીયા બહાર જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે જીયા આગળ ચાલી રહી છે. બાઇક સાફ કર દો. જીયા હવે બાઇક સાફ કરશે. તો હું અને જીયા આવ્યા છીએ હીરોના શોરૂમમાં. હીરોના શોરૂમનું નામ છે શ્રી બાલી હીરો. અહીંયા અમે હાલ બાઇકના સ્પેર માટે આવ્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો કે આ શોરૂમ છે. અહીંયા સ્પેર છે. જે અહીંયા ફરી રહી છે. આપણે કાઉન્ટર પર આવી ગયા છીએ સ્પેર લેવા માટે. અહીંયા અંદરની બાજુ સર્વિસ માટેનું વર્કશોપ આવેલું છે. ત્યાં જવા માટેની પરમિશન છે નહીં. આપ જોઈ રહ્યા છો કે અંદર કામ ચાલી રહ્યું છે. એર લેવા માટે ગાડીનો નંબર ચેક કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. શું આવે છે? હા, આપણો સ્પેર તૈયાર થઈ ગયો છે. તો આપણે સ્પેર લઈ લીધો છે બાઇકનો અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે આ ઓઢવમાં આવેલું છે. ઓઢવ કડિયા નાકાની સામે શોરૂમ આવેલો છે. હું અને જીયા ઘરે પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો કે હિના ટીવી જોઈ રહી છે. જમવાનું રેડી થઈ ગયું છે આપણું. ગયા પછી જીયાને ઢોસો ખાવો છો તો આવી ગયો છું ઢોસો લેવા માટે. આપ જોઈ રહ્યા છો આપણે ઢોસાનો ઓર્ડર આપી દીધો છે અને આપ જોઈ રહ્યા છો કે ઘણી ભીડ છે હાલ અત્યારે. મારો નંબર પણ વેઇટિંગમાં છે. આ આવેલું છે પંચવટી પાસે. બાબા અમરનાથ સર્કલ છે અહીંયા. આપ જોઈ રહ્યા છો આપણો સ્પાઇસી ઢોસો તૈયાર થઈ રહ્યો છે. વાગી ગયા છે 1:45 અને હવે અમે બધા જમવા બેસી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો કે જમવાની તૈયારી થઈ ગઈ છે. જીયા તો ઢોસો ખાવા માટે જ બેઠી છે. એને તો નીચે જમી લીધું છે. ખાઈ લીધું ને નીચે? શું ખાધું નીચે? મગની દાળ. જમી લીધું છે અને હિના ઘઉં કાઢી રહી છે. ઘઉં દળાવવાના છે હિનાને આજે. મારે કાઢી આવવા પડશે.
પીપળામાં ઈંડે ઘઉં હોવાથી એનાથી નીકળતા નહીં, એટલે કે તમે કાઢી આલો ઘઉં. તો હિનાએ ઘઉં સાફ કરી દીધા છે. આપ જોઈ રહ્યા છો કે ઘંટીએ લઈ જવા માટે તૈયાર કરી દીધી છે બેગ. તો હું અને હિના હવે જઈ રહ્યા છીએ બહાર ઘંટીએ ઘઉં દળવા મૂકવા માટે. આ બ્લોગમાં બન્યા રહેશો. તૈયાર. હું અને હિના આવી ગયા છીએ અનાજ દળવાની ઘંટીએ. અહીંયા મનમોહન પાર્ક છે, મનમોહન 4 રસ્તા, ત્યાં આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે દળવાનું ચાલી રહ્યું છે ઘંટીએ. જોઈએ છે કેટલો ટાઈમ લાગશે. ઘંટીએ જઈને પાછા આવી ગયા છીએ. થોડી વાર લાગે એવી હતી દળવામાં. તમે ઘરે પાછા આવી ગયા. આજના 5 વાગી ગયા છે અને હિના હવે ચા બનાવી રહી છે અને જોડે પોપકોર્ન પણ બનાવશે. પોપકોર્ન બનાવે છે ને? પોપકોર્ન બનાવે છે. અને જીયા લેસન કરી રહી છે. કેટલું બાકી છે હજુ? પૂરું કરો ચલો. કુકરમાં પોપકોર્ન બનાવી રહી છે હિના. પહેલી વખત ટ્રાય કરે છે. કેવા થાય ખબર નથી. પહેલી વાર જ બનાવી છે ને? ક્યાં બનાવી કરીએ જોઈએ હવે કેવા બને છે. ટક ટક અવાજ થાય છે, ફૂટે છે. થઈ ગયા? તો મકાઈની સુગંધ આવે. પોપકોર્ન સમય બનો. મકાઈ લાવો, મકાઈ બનશે. મકાઈ બનશે. એ મિશન ફૂટો છે. હા બનશે, બનશે. બનશે જ ને તો કેમ ના બના? અરે બાપરે, બહુ સુગંધ આવે. તો પોપકોર્ન તૈયાર થઈ ગયા છે. સરસ બન્યા. સરસ બને. થાળી ફેરસતે આવો. બીજા બને? એટલા જ ખાવા. બીજા કેટલા બધા? આટલા બધા તો બને છે. કેટલા બધા બન્યા જો. હજી જો થાળી. કેટલું? ચા સાથે પોપકોર્ન રેડી છે. આપ જોઈ રહ્યા છે કે જીયા અને હિના ચા પી રહ્યા છે અને પોપકોર્ન ખાઈ રહ્યા છે. જીયાને તો મજા આવી છે. મજા આવી છે ને પોપકોર્ન ખાવાની? તો જીયાના માથામાં તેલ નાખી રહ્યા છે હાલ. આખો દિવસ તો જીયા જો ટાઈમ હોતો નથી તેલ નંખાવાનો. સાંજ પડી ગઈ છે. સાંજના 6 વાગી ગયા છે. જે સાંજે ટાઈમ મળ્યો? આખો દિવસ શું કર્યું? થોડીક વાર રમવું, લેસન કરું, રમવું, લેસન કરું. હા, લેસન તો કર્યું નહીં. પૂરું તો થયું જ નહીં હજુ. થયું તો ખરા. જીયા માથામાં તેલ નાખીને માથું ઓળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે અમે ક્યાં જવાનું? શાકભાજી લેવા. બહાર શાકભાજી લેવા જઈ રહ્યા છીએ. જીયા તો આગળ આગળ નાઠીશ. આવ્યા છીએ વેરા પાસે શાકભાજી લેવા માટે. આપ જોઈ રહ્યા છો કે હિના અને જીયા શાકભાજી જોઈ રહ્યા છે. શું લેવું વિચારી રહ્યા છે. ઘણી બધી લારી કર્યા પછી હિના ટામેટા લઈ રહી છે. જોઈ રહ્યા છો કે અહીંયા
શાકભાજીનું માર્કેટ ભરાય છે. એક લારીએથી ટામેટા લીધા, પછી બીજી લારીએ ગવાર લીધા છે અને કલકું લીધું છે. હિનાએ હું અને જીયા બાઈક પર બેઠા છીએ અને હિના શાકભાજી લઈ રહી છે. શાકભાજી લઈ લીધું છે અને જોવા જઈ રહ્યા છે ગણપતિ, અને રસ્તામાં ટોપ મળી રહ્યા છે. તો હિના ટોપ જોવા માટે ઊભી રહી છે. જીયાને બંને આ છે નારાયણનગર. તો આવી ગયા છીએ ગણપતિ જોવા માટે બાપુનગર. છીએ વિરાટનગર ગણપતિ જોવા માટે. જોઈ રહ્યા છો જીયા અને હિના દર્શન કરવા પહોંચી ગયા છે ઉપર. ગણપતિ જોઈને આવ્યા છીએ મનમોહન 4 રસ્તા ઘઉંનો લોટ લેવા માટે, જે આપણે દળાવવા માટે મૂક્યો હતો. જીયા પણ અત્યારે સાથે આવી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલો ટ્રાફિક થયો છે હાલ. જે અમદાવાદમાં રોજની સમસ્યા છે ટ્રાફિકની. આપણે આવી ગયા છીએ દુકાને. ના લોટ જોઈ રહી છે. બરાબર રેડી. તો લોટ રેડી થઈ ગયો છે દળાઈને. તો હિનાએ પોટલું લઈ લીધું છે લોટનું. અને અહીંયા ટ્રાફિક એટલો જ છે હજુ પણ. 8 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ. જીયા લેસન પૂરું કરી લીધું છે આવીને, અને હાલ ચોપડા ભરી રહી છે સ્કૂલના આવતીકાલના. ભરાઈ ગયા ચોપડા? એના જમવા બનાવવાની તૈયારી કરી રહી છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા બનાવે છે વઘારેલા ભાત. મોડું થયું હતું જમવામાં આજે, તો વઘારેલા ભાત બનાવી દીધા છે હિનાએ. બધાએ જમી લીધું છે અને જીયા પણ જમીને ટીવી જોઈ રહી છે. હિના વાસણ ઘસવા જવાની તૈયારી કરી રહી છે. જીયા શું ખાધું? આજે તો મજા આવી ગઈ. ક્યાં ક્યાં જઈને આવ્યા? સરસ. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.